સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા હાથીદરા મુકામે એની 5 દિવસીય શિબિરનું કરાયું આયોજન। સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ શ્રી ડોક્ટર આર.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાની 5 દિવસીય શિબિરનું આયોજન હાથીદરા મુકામે આગામી તારીખ 22 માર્ચ સુધીમાં કરવામાં આવેલ છે। આ શિબિરમાં નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ ડોક્ટર કે.પી. ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ, ઉદ્દેશ્ય તેમજ રાષ્ટ્રભાવના વિશે એક સ્વયંસેવક તરીકે આપણી શું જવાબદારી હોવી જોઈએ તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું। કુદરતી આપત્તિ સમયે સ્વયંસેવક તરીકે શું જવાબદારી હોવી જોઈએ તેની માહિતી આપી હતી। કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ચિમનભાઈ પટેલ, ડોક્ટર એમ.ડી. સોલંકીએ વિદ્યાર્થીઓને આ 5 દિવસીય ખાસ શિબિરમાં ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ, જળસંચય, કુદરતી આપદા, પ્રૌઢ શિક્ષણ, પોષણયુક્ત ખોરાક જેવા આયોજનો વિદ્યાર્થીઓ થકી ખેડૂતોમાં પહોંચે તેવી પહેલ કરાઈ હતી। સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડોક્ટર જે.જે. ધડુક અને ડોક્ટર રાકેશ કુમાર એન. પટેલ, ખેતી અધિકારી, નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું। આ શિબિરમાં ડોક્ટર કે.પી. ઠાકર, નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ, ડોક્ટર એસ.ડી. સોલંકી, આચાર્ય ચિમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય, મહંત શ્રી દયાળપુરી મહારાજ હાથીદરા, હર ગંગેશ્વર મહાદેવ મંદિર, પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ અને 250 જેટલા સ્વયંસેવકો ઉત્સાહભેર આ 5 દિવસીય ખાસ શિબિરમાં જોડાયા હતા। KS ન્યૂઝ બનાસકાંઠા।